તો તમારે પણ આવા મેસેજથી બચીને રહેવાનું છે, કેમ કે અત્યારે તમે જુઓ તો ઘણા બધા લોકોને ખબર નથી પડતી હોતી, થોડીક માહિતી ઓછી હોય છે અને ડાયરેક્ટ જ આવા મેસેજો બધા દોસ્તોને ફોરવર્ડ કરતા હોય છે અને મેસેજની અંદર કંઈક લખેલું હોય છે કે તમે જોઈ શકો છો રામ મંદિર અયોધ્યાની અંદર બન્યું અને તેની સફળતાપૂર્વક જે પ્રતિષ્ઠા થઈ ગઈ અને જે ઉદ્ઘાટન થયું તેના માટે મોદી અને યોગી ત્રણ મહિનાનું રિચાર્જ આપી રહ્યા છે ફ્રીમાં 749 વાળું. જો આ પ્રમાણેનું કંઈક આ રીતેનું અંદર મેસેજમાં લખેલું છે વોટ્સએપની અંદર અને તેની અંદર લિંક આપેલી હોય છે, તે લિંક ઉપર તમે ક્લિક કરો એટલે તમારામાં રિચાર્જ આવી જાય. આ રીતેના મેસેજ બહુ જ ફરી રહ્યા છે અત્યારે વોટ્સએપની અંદર. તો તમારે આવા કોઈ પણ મેસેજ ઉપર ક્લિક નથી કરવાનું અને તમારી જોડે જો આવો મેસેજ આવે, કોઈ પણ દોસ્ત તમને ફોરવર્ડ કરે, તો તમારે પણ એને ના પાડવાની છે કે ભાઈ આ રીતે લિંક ઉપર ક્લિક કરી અને તારો આની અંદર નંબર ન નાખવો જોઈએ અને તમે પણ ન નાખતા અને બીજા કોઈ પણ દોસ્ત જો આ રીતેનો મેસેજ તમને ફોરવર્ડ કરે, તમે સાવધાન કરી દેજો, કેમ કે આ રીતેથી તમને ઘણા બધા નુકસાન થઈ શકે છે. તમે આની અંદર તમારો નંબર સબમિટ કરો તો તમને ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમારા જે ફોટો પર્સનલ ગેલેરીની અંદર હોય તે પણ લીક થઈ શકે છે. તમે યુટ્યુબર હોય અથવા તો તમે કોઈ પણ કામ કરતા હોય, તમારે અંદર બેંક એકાઉન્ટ તો હોય જ અને તમારું એમ સમજી લો કે મેન્ટલી રીતે, ફિઝિકલી રીતે, દરેક રીતે તમને હાનિ થઈ શકે છે આનાથી. હેકરો બહુ અત્યારે સ્માર્ટ થઈ ગયા છે. તમારી ફોનની દરેક વસ્તુ, કોઈ પણ નાજુકથી નાજુક વસ્તુ યુઝ કરી અને હેક કરી અને તમને ખોટી રીતે હેરાન કરી શકે છે અને તમારી જોડે પૈસા પડાવી શકે છે. એટલે તમારે આ રીતેની કોઈ જ લિંક ઉપર ક્લિક નથી કરવાનું અને આ ફક્ત એક પ્રકારનું એમ સમજી લો કે હેકિંગ માટેની આ બધી વેબસાઇટો હોય છે. એટલા માટે તમારે આવી કોઈ જ વેબસાઇટ ઉપર વિશ્વાસ કરીને અંદર નથી કંઈ જ પણ ડિટેલ તમારી ભરવાની અને તમારે કંઈ જ કરવા નથી. આવા મેસેજવાળાને ચોખ્ખું ઇગ્નોર કરી દેવાનું છે, કારણ કે રિચાર્જ આ રીતે કોઈ પણ ફ્રીમાં આપતું નથી. રામ ભગવાનના નામ ઉપર આવા બીજા પણ ઘણા બધા સ્કેમ થઈ રહ્યા છે, ફ્રોડ થઈ રહ્યા છે. એના માટેનો પણ આપણે વિડીયો બનાવેલો છે, તે તમે ન જોયો હોય તો જોઈ લેજો. આપણે તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું અથવા તો સાઈડમાં આપણે તમને વિડીયો લગાવી દઈશું, તેની ઉપર ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકો છો. તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આપો મને રજા. જય હિન્દ, જય ભારત, જય ચામુંડમાં.